શરૂઆત કરીએ તો અમદાવાદમાં ગરબા આયોજકો ઉપર જીએસટીનું સર્વે સામે આવ્યો। પાસની કાળાબજારીને લઈને જીએસટીનું આ સર્વે સામે આવ્યો। આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવીના આયોજન ઉપર જીએસટી વિભાગ દ્વારા સર્વે કરાઈ રહ્યો છે। રંગમૂળા સુવર્ણ નવરાત્રિમાં જીએસટી વિભાગે સપાટું બોલાવ્યું છે। સુવર્ણનગરીમાં જીએસટીનું સર્વે સામે આવ્યો। પાર્ટી પ્લોટમાં આયોજન થતા મોંઘાદાટ ગરબાઓ ઉપર જીએસટી વિભાગ દ્વારા આ સર્વે હાલ હાથ ધરાયું છે। અમદાવાદ અને સુરતના 10 પાર્ટી પ્લોટમાં આ સર્વે કરાઈ રહ્યું છે, જ્યાં પણ ₹500 થી વધુના પાસ હતા તેના વેચાણને લઈને આ તપાસ હાથ ધરાઈ છે। અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં મોટા પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન થાય છે કે જ્યાં મોટી સંખ્યામાં યુવાનો આવીને ગરબા રમતા હોય છે। ત્યારે સ્ટેટ જીએસટી વિભાગની ટીમ દ્વારા જીએસટી કમ્પ્લાયન્સને લઈને હાલ કેટલાક પાર્ટી પ્લોટોમાં ચેકિંગ અને સર્વે હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર જીએસટી ચૂકવણી બાબતે કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી છે। અમદાવાદ શહેરના અલગ 8 પાર્ટી પ્લોટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સ્વર્ણિમ નગરી ગરબા સહિતના અલગ પાર્ટી પ્લોટો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સાથે જ એસજીએસટી વિભાગને એવી પણ ફરિયાદો મળી હતી કે કેટલાક આયોજકો દ્વારા નિયત રકમ કરતાં વધુ કિંમત પાસની વસૂલાઈ રહી છે। આ સાથે જ કેટલાક આયોજકો દ્વારા જીએસટી ચૂકવણી કરવામાં નથી આવતી અને આ જ બાબતે એસજીએસટી વિભાગની ટીમ દ્વારા અમદાવાદ અને સુરતના મોટા પાર્ટી પ્લોટમાં સર્વે હાથ ધર્યો હતો અને સર્વેમાં કેટલાક દસ્તાવેજી પુરાવા પણ તેમના દ્વારા કબજે કરવામાં આવ્યા છે। આ કબજે કરાયેલા દસ્તાવેજી પુરાવા છે તેના પૃથ્થકરણ બાદ જ ખબર પડશે કે આ જે પાર્ટી પ્લોટો છે તેમના દ્વારા કેટલી ગેરરીતિ કરવામાં આવતી હતી। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અલગ 10 થી વધારે ગરબા આયોજકો છે તેના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। કારણ એ સામે આવી રહ્યું છે પ્રાથમિક તબક્કે કે આ જે આયોજકો છે તેના દ્વારા જીએસટીની ચૂકવણી થાય છે કે કેમ અને તેમના દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે કે કેમ, આ તમામ બાબતોને લઈ અને દરોડાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી। ને આજે 10 સ્થળો ઉપર અમદાવાદ અને સુરત ખાતે જે આ દરોડા પાડવામાં આવ્યા હતા તે પૈકીના અંદાજ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે આયોજિત જે આદિત્ય ગઢવીના ગરબા જે અહીં આયોજિત થઈ રહ્યા છે ને ત્યાં પણ આજે મોડી સાંજે દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી એ બાબત સામે આવતી હતી કે પાસની જે મૂળ કિંમત છે ને તેના કરતાં ઊંચા ભાવે પાસનું વેચાણ જે છે તે કરવામાં આવતું હતું અને તેને લઈ અને ફરિયાદ મળી હતી। ત્યારબાદ સ્ટેટ જીએસટી વિભાગ છે તેના દ્વારા આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ